તૈયારી કરીએ 33 જિલ્લામાં હું તમારી જોડે આવીશ. આખું ગુજરાત ખૂંદીશું, આખું ગુજરાત ફરીશું, સાથે મળી સંગઠન તૈયાર કરીશું. બીજા આશા વર્કર બહેનોના સંગઠનને હાથ જોડીને આપણી જોડે લાવીશું. એ લડતા હોય તો આપણે જઈને ઊભા રહીશું. બીજું સંગઠન લડતું હોય તો આપણો ટેકો આપીશું. આવી એકતા બનાવો તો તમને પરિણામ મળશે. આ શબ્દ અમે ફરી એક વખત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે એમને યાદ કરાવવા માંગીએ છીએ. અને આજે ફરી એક વખત જિગ્નેશ મેવાણીને એ જ કહેવા માંગીએ છીએ કે તમે કોઈ એક મુદ્દા ઉપર અડગ રહો. બહુ બધા મુદ્દા લઈને એક સાથે તમે મેદાનમાં ન જાઓ. કારણ કે જ્યારે તમે કોઈકને વિશ્વાસ અપાવ્યો હોય છે કે હું તમારા માટે લડી રહ્યો છું, તમને જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી સાથે ઊભો રહીશ, અને પછી જ્યારે એ જ લોકોને તમારી જરૂર હોય છે ત્યારે તમે નથી હોતા. એટલે તમારા ઉપર જે વિશ્વાસ એ લોકોનો હોય છે એ ક્યાંક ડગી જાય છે. આ વાત અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અમદાવાદમાં લગભગ 3 મહિના પહેલા આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોને સાથે રાખીને જિગ્નેશ મેવાણી એમની જે પડતર માંગણીઓ હતી તેમને લઈને વિરોધ કર્યો હતો, આવેદનપત્ર આપ્યું હતું. 3 મહિના વીતી ગયા છે, તેમ છતાં હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. જિગ્નેશ મેવાણીએ ત્યારે તો બહુ બધી મોટી ડંફાસો મારીને એવું કહ્યું હતું કે આપણે અલગ અલગ જિલ્લામાં જઈને અલગ અલગ જિલ્લા ખૂંદવાના છે, જ્યાં તમને જરૂર પડે ત્યાં તમે મને બોલાવજો. પરંતુ જે આ મહિલાઓ છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, પ્રતિક ઉપવાસ ઉપર બેઠી હતી. એમણે 2 દિવસ ઉપવાસની માંગણી કરી હતી, પરંતુ 1 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. એટલે આ તમામ જે આ મહિલાઓ છે તેમણે પડતર માંગણીઓને લઈને 1 દિવસના પ્રતિક ઉપવાસ પર પણ ઉતરી આવી હતી. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો છે રસ્તા ઉપર ઉતરી આવી છે. એટલે ફરજ તમારી પણ આવે છે કે આ લોકોની મદદે હજુ એક વખત જાઓ અને જ્યાં સુધી એમને જેટલી પણ માંગણીઓ છે પૂરી ન થાય ત્યાં સુધી તમે એમની પડખે ઊભા રહો. અને આ સાથે જ હજુ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ આ તમામ મહિલાઓએ આપી છે. રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. 2 દિવસના પ્રતિક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ માત્ર 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી હતી. એટલે આ તમામ જે મહિલાઓ છે એમણે કલેક્ટર કચેરી બહાર ધરણા ઉપર બેસી ગઈ હતી. 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની જે પડતર માંગણીઓ છે તેમને ત્યાં મૂકી હતી. અને જે આશા વર્કર બહેનો છે, આંગણવાડી બહેનો છે, એમનો દાવો એવો પણ છે કે જ્યારે સરકાર વાત કરે છે કે આપણા દેશની અંદર જે કુપોષણ વધી રહ્યું છે તેમને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ, તો બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા, તુવેર દાળના 60 પૈસા, ફ્રૂટના બાળક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે, તો આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ. આ સાથે જ આશા વર્કર બહેનોએ, આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી જ્યારે એમને સોંપવામાં આવી છે તો દરેક કામગીરી ઓનલાઈન કરવાની હોવાથી મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મોબાઈલ આપવામાં ન આવતા ડિજિટલ કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી છે, જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઘણી બધી માંગણીઓ છે અને હજુ સુધી જે આ મહિલાઓ છે અને એ જ સમય જ્યારે અમે પણ ત્યાં હાજર હતા 3 મહિના પહેલા મહિલાઓ કહી રહી હતી કે નિરાકરણ લાવો, અમને તમે સમય ના આપો, મહિનાઓના સમય તારીખો તમે અમને ન જણાવો, આપણે ફેસલો કરવાનો છે આજ કા કાલ. ત્યારે પણ જિગ્નેશ મેવાણી એમને આશ્વાસન આપ્યું હતું. એટલે જિગ્નેશ મેવાણીને કહીએ છીએ કે હજુ પણ આશા વર્કર બહેનો છે તમારી રાહ જોઈને બેઠી છે, જાઓ એમને સપોર્ટ કરો. દારૂ ને ડ્રગ્સનો મુદ્દો જો તમે ઉઠાવ્યો હોય, એમાં તમને કંઈક સફળતા મળી હોય તો ફરી એક વખત તમે જે જૂના મુદ્દા ઉઠાવ્યા છે તેમની પડખે જાઓ. કારણ કે ઘણા બધા મુદ્દા એવા છે કે જેમાં તમે લડવા માટે આગળ આવ્યા હતા, પરંતુ એમનું ઘણા મુદ્દા એવા છે કે એમાંથી અડધા મુદ્દાનું તો હજુ સુધી સોલ્યુશન નથી આવ્યું. એટલે જિગ્નેશ મેવાણીને ફરી એક વખત એ જ કહેવાનું છે કે જે મુદ્દા ઉઠાવો છો એમને પૂરા કરો અને પછી જ તમે બીજો મુદ્દો ઉઠાવો. તમે રાજકારણી નેતા છો, તમે ઘણા બધા મુદ્દા ઉઠાવી શકો છો, પણ જેમને તમારા ઉપર ભરોસો છે એ ભરોસો તમે ના તોડો. સૌથી પહેલા એ મહિલાઓને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. અમારી મુખ્ય માંગણી તો 18 જેટલી છે, પણ હાલ જોવા જઈએ ને તો જે બહેનો ગળે આવી ગયેલી છે એ પ્રશ્ન અમારો છે. એક તો મોબાઈલનો, કે સરકાર બધું ડિજિટલ કામગીરી ઓનલાઈન મોબાઈલથી કરાવવામાં આવે છે.
બાળકોથી કેન્દ્રથી માંડીને બાળકોના વજન ઊંચાઈ નાખો, બાળકોના પોષણ આહાર નાખો, બાળકોના ફોટા નાખો, પ્રવૃત્તિના ફોટા નાખો, મંગળદિનના ફોટા નાખો, સેશનના ફોટા નાખો. આ તમામ ફોટા પ્રવૃત્તિઓ ઓનલાઈનમાં જાય છે. સરકારે મોબાઈલ આપ્યા નથી. 2019માં મોબાઈલ આપેલા એ અત્યારે બગડેલી હાલતમાં પડેલા છે. બહેનો અત્યારે પોતાના પર્સનલ મોબાઈલથી કામગીરી કરે છે અને એમાં પણ આટલી બધી એપ્લિકેશનો સરકારે લાવીને મૂકેલી છે એટલે બહેનોનાથી એ કામગીરી એટલી બધી પૂરી જ નથી થઈ શકતી. મોબાઈલો પણ હેંગ થઈ ગયા છે. સરકાર પાસે ગ્રાન્ટ આવીને પડેલી છે. આજે 2023માં ગ્રાન્ટ 22માં ગ્રાન્ટ આવેલી એ અત્યારે સરકાર પાસે છે, પણ તેમ છતાં સરકારને મોબાઈલ ખરીદી આપવાનો ટાઈમ નથી મળતો બહેનોને. એટલે મહેરબાની કરીને સરકાર પહેલા તો મોબાઈલ આપે તો બહેનો વ્યવસ્થિત કામ કરે. બીજી અમારી માંગણી છે કે ગુજરાત હાઈકોર્ટે જે હુકમ કર્યો છે 24,800 વર્કરને અને 20,300 હેલ્પરને જે વેતન ચૂકવણું કરવું જોઈએ એનો અમલ સરકાર કરતી જ નથી. અને કયા કારણથી નથી કરતી એ તો સરકારને જ ખબર હોવી જોઈએ. પણ અમારી માંગણી છે કે જે બહેનો કામગીરી કરે છે, આજે તમે જે સરકારી કર્મચારી જે કામ નહીં કરતો હોય એ તમામ કામગીરી આંગણવાડી વર્કર બહેનો કરે છે. આ બાળકોના પોષણથી માંડીને આરોગ્યથી માંડીને લાભાર્થીના આરોગ્યની ચિંતા કરતી હોય તો આંગણવાડી વર્કર હેલ્પર છે. બીજી બાજુ જે BLOની કામગીરી છે, રાષ્ટ્રીય કામગીરી, એ પણ આંગણવાડી વર્કર હેલ્પરો કરે છે. બીજી બાજુ જે સરકારના જે કંઈ મેળા હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, કૃષિ મેળા હોય કે ગમે તે પ્રોગ્રામ હોય તો એની અંદર પણ આ બહેનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો અમારી માંગણી છે કે તમે આટલો બધો ઉપયોગ બહેનોનો કરો છો, બહેનો થકી જ તમારી સરકાર ચાલતી હોય એવું જ લાગે છે. તમામ અધિકારીઓ બહેનોની કામગીરીના કારણે વાહવાહ લેતી હોય છે અને જ્યારે બહેનોને આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે સરકાર પીછેહટ કરે છે. આજે અમે આવેદનપત્રો આપીને થાક્યા છીએ ત્યારે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે. એટલે આજે મહિલા સશક્તિકરણના નારા લગાવતી સરકાર છે એમને અમે બતાવવા માંગીએ છીએ કે મહિલાઓનું સશક્તિકરણ નહીં પણ શોષણ થઈ રહ્યું છે અને એટલા માટે બહેનો રોડ ઉપર આવે છે. એટલે આજે બહેનો આજે રોડ ઉપર આવી છે એ આવતીકાલે ગાંધીનગરમાં તમારી કચેરી સામે પણ આવી શકે છે. આગામી ચૂંટણી પણ આવે છે એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ તો અમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે ઉકેલે. સરકાર એટલી બધી મગરૂમ સરકાર છે કે આ બહેનોના આટલા આવેદનપત્રો આપ્યા, આટલા પ્રોગ્રામો કર્યા છે. ગયા નવેમ્બર મહિનામાં 9 તારીખે અમે અમદાવાદની અંદર પરમિશન નહોતી આપવામાં આવી, તેમ છતાં પણ 20,000 બહેનો અહીંયા ભેગી થઈ હતી અને ધરણા કર્યા હતા આખા દિવસના. તેમ છતાં પણ મુખ્યમંત્રી અમારી સાથે બેઠક કરવા પણ તૈયાર નથી. મહિલા બાળ વિકાસ મંત્રી પણ બેઠક કરવા માટે તૈયાર નથી. એટલે સરકારનો ઈરાદો શું છે સરકાર જાણે, પણ અમે જે બહેનો કંટાળી ગઈ છે એ હવે ગળે આવી ગયેલી છે અને હવે આપઘાત કરવાની કોશિશ કરી રહેલી છે. ત્યાં સુધીની હદ આવી ગઈ છે. એટલે સરકાર અમારું નિરાકરણ લાવે, અમારા પ્રશ્નો ઉકેલે અને જે હાઈકોર્ટે હુકમ કર્યો છે એનો વહેલામાં વહેલી તકે 6 મહિનાની મુદત આપેલી છે, 6 મહિના પૂરા થવા આવ્યા છે એટલે સરકાર એનો વહેલામાં વહેલી તકે એનો અમલ કરે. અત્યારે તો એવો અમારો કોઈ ઈરાદો નથી, કારણ કે અમે 2 દિવસનો આ પ્રોગ્રામ નક્કી કરેલો હતો પણ અમને પરમિશન જ આપવામાં ના આવી. આજે અમદાવાદની અંદર અહીંયા 2-4 કલાકના ધરણા કરવાની અમને પરમિશન આપવામાં આવી. સરકાર એમ કે છે કે બહેનોને ચૂલા ફૂંકીને આંખો ના દુખે એટલા માટે ગેસ આપવામાં આવે છે. બહેનોની ચિંતા કરે છે તો આ બહેનો નથી, આ શું ભાઈઓ છે? આ જ બહેનો આજે તડકામાં અહીંયા બેસી રહી છે. મંડપ બાંધવાની પણ છૂટ આપવામાં નથી આવી. એવી જ રીતે આવતીકાલે આટલી બધી રિક્વેસ્ટ કરી છે ત્યારે આવતીકાલે ગાંધીનગરમાં પણ એ જ પોઝિશન છે કે બેસવા માટે ધરણા માટેની પરમિશન આપવામાં આવી છે, એ પણ મંડપ સિવાય નહીં. એટલે બહેનો ખુલ્લામાં તડકામાં બેસવાની છે. પણ કાલનો દિવસ અમે આ રીતે પ્રોગ્રામ કરી લેશું, પણ આગામી સમયમાં અમે સરકારને બતાવી દેશું કે હવે આ બહેનો એટલી બધી કંટાળેલી છે અને પરમિશનો તો આપવામાં આવતી જ નથી, તો હવે અમે પરમિશનની રાહ જોવાના જ નથી. અમે અમારા જે પ્રોગ્રામો છે અમે હવે કરે જ રાખીશું. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ને ત્યાં સુધી અમે આ રીતે લડતા જ રહેવાના છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.